નમસ્કાર, હેલ્થ પ્લસ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હેલ્થ પ્લસમાં સ્વાસ્થ્યને લગતા વિવિધ વિષયોની સાથે અમે આપની સામે હાજર થતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ પ્રોસ્ટેટ કેન્સર વિશે. જી હા, પ્રોસ્ટેટ કેન્સરની જો વાત કરીએ તો પુરુષોમાં સામાન્ય રીતે ગણાતું આ બીજું એવું કેન્સર છે કે જે કહી શકાય કે પુરુષોમાં વધારે રીતે જોવા મળતું હોય છે. સાથે અહીંયા જો જોઈએ તો પ્રોસ્ટેટ કેન્સરને લઈ અને સારવારના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ એ ત્યારે શક્ય બને છે જ્યારે કે પ્રારંભિક તબક્કામાં તેનું નિદાન થઈ શકે. અને જો પ્રારંભિક તબક્કામાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થાય તો તેની સારવાર પણ વધુ સરળ બનતી હોય છે. ત્યારે પ્રોસ્ટેટ કેન્સર શું છે, તેના કયા કયા ચિહ્નો છે, કયા કારણો રહેતા હોય છે અને સાથે કઈ સારવાર ઉપલબ્ધ છે, તે તમામ બાબતો પર આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છે. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રાજ પટેલ, કે જેઓ કન્સલ્ટન્ટ યુરો ઓન્કોલોજીસ્ટ છે અને રોબોટિક સર્જન છે. અત્યારે હાલ ઝાયડસ કેન્સર સેન્ટર અમદાવાદ સાથે તેઓ સંકળાયેલા છે અને સાથે જ તેમના વિશે વધારે પરિચય આપને આપીએ તો 7 વર્ષથી પણ વધારે બહોળો અનુભવ તેઓ ધરાવે છે. ડોક્ટર રાજ, સ્વાગત છે આપનું. નમસ્કાર ડોક્ટર રાજ, આજે જ્યારે આપણે પ્રોસ્ટેટ કેન્સર પર વાત કરી રહ્યા છીએ ત્યારે ગ્રાસરૂટ લેવલથી અહીંયા ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપની પાસેથી એ જાણવા માંગીશું કે પ્રોસ્ટેટ ગ્રંથિ શું છે અને શરીરમાં તેનું મહત્વ શું રહેલું છે. બરાબર, આપનો ક્વેશ્ચન બરાબર છે. બેઝિકથી ચાલુ કરીએ તો પ્રોસ્ટેટ કેન્સર એક અખરોટ જેટલી સાઇઝની, અને આપ વજનમાં કહો તો આશરે 18 થી 20 ગ્રામ જેટલું એમનું વજન હોય છે. એ પુરુષના પ્રજનન તંત્રનો એક અંગ છે જે મૂત્રાશયની નીચેના ભાગમાં આવેલું હોય છે અને એ યુરિનના રસ્તામાં આવેલું હોય છે. મતલબ કે યુરિનનો ફ્લો મૂત્રમાર્ગ ત્યાંથી પસાર થઈને જાય છે અને આ ગ્રંથિ ફક્ત પુરુષોમાં જ જોવા મળે છે. જી બિલકુલ. ખાસ ડોક્ટર રાજ, અહીંયા ઉંમરલાયક પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા જોવા મળતી હોય છે, તો પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારી સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે અને કેટલું નુકસાન કરે છે? બરાબર. હવે મેં તમને આપને જે ઇન્ટ્રોડક્શન આપ્યું કે પ્રોસ્ટેટ શું છે, એની સાથે હું કહી દઉં કે પ્રોસ્ટેટનું કામ શું છે, કારણ કે એના પરથી આપણે વધારે જાણી શકશું કે એમાં શું સમસ્યા થઈ શકે. તો પ્રોસ્ટેટ જે છે એ આપણા જે પુરુષના શુક્રાણુ છે એમના માટે એક ન્યુટ્રિશન મીડિયમ છે. મતલબ કે શુક્રાણુની હેલ્થ અને એમની ગતિ માટે એ એક પ્રવાહી આપે છે કે જે એમની હેલ્થ અને એના ન્યુટ્રિશન માટે કામ કરે છે. હવે આ જે વસ્તુ છે એ યંગ એજમાં કામની વસ્તુ છે. જ્યારે પુરુષની ઉંમર વધે, 40 થી 50 વર્ષ ઉપર થાય, ત્યારે શરીરમાં થતા હોર્મોનલ ચેન્જીસના કારણે પ્રોસ્ટેટમાં જુદા જુદા ફેરફારો થાય છે, જેના કારણે પ્રોસ્ટેટને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. હવે પ્રોસ્ટેટને લગતી સમસ્યાઓની હું વાત કરું તો મુખ્યત્વે એમાં 3 પ્રકારની સમસ્યા થતી હોય છે. કુદરતી રીતે, નેચરલી પ્રોસ્ટેટ ઉંમર સાથે એમની સાઇઝ વધે છે. એ મેઇનલી હોર્મોનના કારણે હોય છે. હવે પ્રોસ્ટેટની સાઇઝ જ્યારે વધે ત્યારે શું થાય, તો મેં આપને કહેલું એ પ્રમાણે જે આપણો મૂત્રમાર્ગ છે એ પ્રોસ્ટેટમાં થઈને જતો હોય છે. એટલે જ્યારે પ્રોસ્ટેટની સાઇઝ વધે અથવા પ્રોસ્ટેટના કારણે જ્યારે પ્રોસ્ટેટની સાઇઝ વધે અથવા પ્રોસ્ટેટમાં કંઈક બીમારી થાય, ત્યારે સૌથી પહેલી અસર પેશાબને લગતી ફરિયાદ હોય છે. બરાબર. આ બાબતે હું તમને વધારે વિસ્તારથી જણાવું તો મુખ્યત્વે 3 પ્રકારની સમસ્યા થતી હોય છે. એક છે પ્રોસ્ટેટની સાઇઝ વધવી, જેને આપણે સામાન્ય ભાષામાં બિનાઇંગ એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ, એ મેડિકલ ટર્મિનોલોજી છે. આમ છતાં સાદી ભાષામાં કહીએ તો પ્રોસ્ટેટમાં થતી સાદી ગાંઠ. આ એક પ્રકાર થયો પ્રોસ્ટેટમાં ઉદ્ભવતી સમસ્યાનો, જે સૌથી વધારે કોમન છે. બીજી પ્રકારની સમસ્યા છે પ્રોસ્ટેટમાં કંઈ ઇન્ફેક્શન થવું. આ વસ્તુ મુખ્યત્વે જ્યારે પેશન્ટ કંઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીક પેશન્ટ હોય અને પ્રોસ્ટેટના કારણે ઓલરેડી પેશાબમાં અટકાવ થતો હોય, ત્યારે પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થાય, એને પ્રોસ્ટેટાઇટિસ કહેવાય છે. એટલે પ્રોસ્ટેટમાં એક બીજું જે છે ઇન્ફેક્શન થઈ શકે. ત્રીજી વસ્તુ છે જે સૌથી વધારે કન્સર્ન આપતી વસ્તુ છે અને થોડી સિરિયસ વસ્તુ છે, એ છે કેન્સર. હાજી, ઉંમર સાથે પ્રોસ્ટેટની સાઇઝ વધે, એ સાથે પ્રોસ્ટેટમાં કેન્સર થવાની શક્યતા પણ ઉંમર સાથે વધતી જાય છે. એટલે આ 3 મુખ્યત્વે સમસ્યા છે કે જે પ્રોસ્ટેટમાં થઈ શકે. પહેલી છે સાદી ગાંઠ અથવા તો બિનાઇંગ પ્રોસ્ટેટિક હાઇપરપ્લેશિયા, બીજું છે પ્રોસ્ટેટ અને એને લગતા ઇન્ફેક્શન, અને ત્રીજું છે પ્રોસ્ટેટમાં થતું કેન્સર. જી
બિલકુલ ડોક્ટર રાજ, હવે પ્રોસ્ટેટ કેન્સર વિશે આપણે વાત કરીએ તો પ્રોસ્ટેટ કેન્સર શું છે અને સામાન્ય રીતે એવા કયા કારણોને અહીંયા આપણે જવાબદાર ગણી શકીએ કે જેના કારણે પ્રોસ્ટેટ કેન્સર થવાનો ખતરો વધતો હોય છે અથવા તો તેના લીધે પ્રોસ્ટેટ કેન્સર થાય છે? બરાબર. હવે હું તમને આ પ્રશ્નનો જવાબ એ રીતે આપીશ કે સૌથી પહેલા કેન્સર શું છે. તો કે કેન્સર એક આપણે સામાન્ય જે કુદરતી ક્રમ છે એમની વાત કરીએ તો આપણું જે આખું બોડી છે એ એકદમ બારીક કોષ એટલે કે સેલ્સથી બનેલું છે અને આ સેલ્સનું છે ને રિપ્રોડક્શન નિયમિત થતું હોય છે. રોજિંદા અમુક સેલ્સ નાશ પામતા હોય છે અને એમનું સ્થાન નવા નવનિર્મિત સેલ લેતા હોય છે. હવે આ જે નવનિર્માણની પ્રક્રિયા છે એકદમ કંટ્રોલ પ્રક્રિયા હોય છે, એકદમ નિયંત્રિત પ્રક્રિયા હોય છે. જ્યારે આ પ્રક્રિયામાં કંઈ અનિયંત્રણ આવે અથવા તો અકુદરતી રીતે જ્યારે એમનો ગ્રોથ અથવા તો એમની વૃદ્ધિ અનિયંત્રિત થઈ જાય એને સામાન્ય ભાષામાં કેન્સર કહીએ છીએ. આ પ્રોસેસ જ્યારે પ્રોસ્ટેટમાં ઉદ્ભવે ત્યારે એમને પ્રોસ્ટેટ કેન્સર કહીએ છીએ. અને પ્રોસ્ટેટ કેન્સર આપ પૂછો કે આપે જે રીતે કીધું એ રીતે સેકન્ડ મોસ્ટ કોમન એટલે કે પુરુષોમાં થતું બીજા નંબરનું કેન્સર છે. એ રીતે જો હું વાત કરું તો આખા વર્લ્ડમાં એ બીજા નંબરનું કેન્સર છે. અને બીજી નવી વસ્તુ એ છે, ખાસ કરીને હું આપણા ઇન્ડિયામાં આપણા દેશમાં હું વાત કરું તો હાલ સુધી પ્રોસ્ટેટ કેન્સરનો ઇન્સિડન્સ એટલો વધારે નહોતો, પરંતુ છેલ્લા 5 થી 10 વર્ષમાં અમે લોકો જોઈએ છીએ કે પ્રોસ્ટેટ કેન્સરનો રેટ વધતો જાય છે. અને બાકી બધા જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એની સાપેક્ષમાં ઇન્ડિયામાં પ્રોસ્ટેટ કેન્સર પ્રમાણમાં થોડું વહેલું જોવા મળે છે અને પ્રમાણમાં એનાથી થોડું એગ્રેસિવ એટલે કે થોડું વધારે નુકસાનકારક જોવા મળી રહ્યું છે. જી બિલકુલ. ડોક્ટર રાજ, ખાસ કોઈ એવા ચોક્કસ કારણોને આપણે જવાબદાર ઠેરવી શકીએ છીએ? જે રીતે આપણે કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વધારે તીવ્રતા જોવા મળે છે અને સાથે વહેલું પણ જોવા મળે છે. કોઈ ચોક્કસ કારણો અહીંયા રહેલા છે કે કેમ? ચોક્કસ કારણો વિશે હું તમને જણાવું તો જે સ્ટડીઝ અત્યાર સુધી થયેલા છે, જે સાયન્ટિફિક સ્ટડીઝ થયેલા છે, એમાં જે સૌથી મોસ્ટ કોમન અમે લોકો કહીએ ફેક્ટર અથવા તો મોસ્ટ કોમન રીઝન ફોર પ્રોસ્ટેટ કેન્સર અમે કહીએ તો સૌથી પહેલી ઉંમર છે. ઉંમર સાથે પ્રોસ્ટેટને લગતી તકલીફ વધે અને પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સીસ વધે. આ સૌથી મોસ્ટ કોમન કારણ છે. એના સિવાય આપણે વાત કરીએ તો જેમને ફેમિલીમાં પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય, જેમ કે ફાધર છે, બ્રધર છે અથવા એમના અથવા તો લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર છે, ઓવેરિયન કેન્સર છે, એ બધા કેન્સર્સ થવાની ફેમિલી હિસ્ટ્રી હોય તો એ લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા થોડી વધી જાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમુક સ્ટડી એવું કહે છે કે વાઇટામિન ડી ડેફિશિયન્સી, કેલ્શિયમ વાઇટામિન ડી ડેફિશિયન્સી, એના કારણે પણ પ્રોસ્ટેટ કેન્સરનો ઇન્સિડન્સ થોડો વધારે હોય છે. આ ઉપરાંત વાત કરું તો આપણી અમુક આદતો જેમ કે સ્મોકિંગ છે, ટોબેકો ચ્યુઇંગ છે, આલ્કોહોલ છે, એમના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ઇન્સિડન્સ ડાયરેક્ટલી વધે એવું તો સાબિત નથી થયું, પરંતુ આ બધી વસ્તુના કારણે પ્રોસ્ટેટ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પ્રેઝન્ટ થાય અને ટ્રીટમેન્ટ આપવા છતાં એ પૂરતું કંટ્રોલમાં ના આવે એવી શક્યતાઓ વધારે હોય છે. ત્રીજી વાત કરું તો આપ જોશો કે આજની આપણી લાઈફસ્ટાઈલ ઘણી ઇરેગ્યુલર થઈ ગઈ છે. એ ઉપરાંત પ્રદૂષણની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પ્રદૂષિત ના હોય. એટલે આપણી આસપાસના એન્વાયરમેન્ટમાં એવી કેટલી બધી વસ્તુઓ છે કે જેને અમે લોકો અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં કાર્સિનોજન્સ કહીએ કે જે કેન્સર પ્રેરે. એ પ્રકારના જે પ્રદૂષણ છે અથવા કોઈ પણ આપણું ખાદ્ય પદાર્થો છે એ બધામાં જે કાર્સિનોજન રહેલા છે એના કારણે કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર નહીં, લગભગ બધા જ કેન્સરનો ઇન્સિડન્સ એ રીતે ધીરે ધીરે વધી રહ્યો છે. જી બિલકુલ. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે અનેક કારણો છે કે જેના કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો રહેતો હોય છે. ચોક્કસ હવે દર્શક મિત્રો જે બાબતોની માહિતી માટે ચોક્કસ આતુર હશે તે જ બાબત આપણે ડોક્ટર રાજ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ડોક્ટર રાજ, અહીંયા પ્રોસ્ટેટ કેન્સર શું છે તેના વિશે આપણે જાણ્યું, કારણો વિશે જાણ્યું, પરંતુ નિદાન કેવી રીતે શક્ય બને છે અથવા તો નિદાનની કઈ કઈ પદ્ધતિઓ છે? હાજી, પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન છે. હવે એ વાતનો હું આન્સર આપું એના પહેલા એક વસ્તુ કહીશ કે પ્રોસ્ટેટ કેન્સર એક આંતરિક અંગ છે. મતલબ કે આપણે એને બહારથી જોઈ નથી શકતા, આપણે બહારથી એને અનુભવી નથી શકતા. એટલે પ્રોસ્ટેટમાં જ્યારે પણ કંઈ તકલીફ થાય તો એનું સૌથી પહેલું મેનિફેસ્ટેશન થાય છે અથવા તો એ સૌથી પહેલું કઈ રીતે આપણને ખ્યાલ આવે તો કે પેશાબને લગતી જુદા જુદા લક્ષણો, પેશાબને લગતી તકલીફો. હવે એ તકલીફો કઈ કઈ છે તો કે પેશાબ થોડો ધીરો આવવો, પેશાબ કરવામાં તકલીફ પડવી, પેશાબ અટકીને આવો,
ક્યારેક પેશાબમાં લોહી પડવું, આ બધા જ લક્ષણો છે એ પ્રોસ્ટેટને લગતી તકલીફ સૂચવે છે. આ બધા લક્ષણો એવું નથી સૂચવતા કે પ્રોસ્ટેટમાં કેન્સર છે. આમ છતાં આ પ્રકારના લક્ષણો જ્યારે કોઈ પેશન્ટને જણાય ત્યારે જો આપણે ટાઈમલી સમયસર એમનું એક્ઝામિનેશન અને જરૂરી ટેસ્ટ કરીએ તો આપણે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. હવે મેજોરિટી તમે વેસ્ટર્ન વર્લ્ડ જુઓ તો ત્યાં પ્રોસ્ટેટ કેન્સર બહુ શરૂઆતના તબક્કામાં ડાયગ્નોઝ થતું હોય છે. એનું એક રીઝન છે કે એ લોકો કોઈ સિમ્ટમ્સ આવે એ પહેલાં રેગ્યુલર ટેસ્ટ કરાવતા હોય છે, જે આપણે માસ્ટર હેલ્થ ચેકઅપ કહી શકીએ અથવા તો હેલ્થ સ્ક્રીનિંગ કહી શકીએ. આ સ્ક્રીનિંગમાં એક PSA નામનો બ્લડ ટેસ્ટ હોય છે, જેને પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન કહે છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ છે. આ PSA છે પ્રોસ્ટેટની ઓવરઓલ હેલ્થ વિશે આપણને માહિતી આપે છે. જો પ્રોસ્ટેટ જે આ PSA નો રિપોર્ટ છે એ જો વધારે આવે, પેશન્ટને કોઈ લક્ષણો ના હોય, તો પણ આપણે પ્રોસ્ટેટ કેન્સર વિશે આગાહી કરી અને એમના માટે જરૂરી રિપોર્ટ કરી શકીએ છીએ. હવે જ્યારે કોઈ પેશન્ટને લક્ષણો હોય અથવા તો PSA નો રિપોર્ટ વધારે આવે ત્યારે એઝ અ ડૉક્ટર અમે લોકો બે વસ્તુ કરતા હોઈએ છીએ. સૌથી પહેલી વસ્તુ છે ક્લિનિકલ એક્ઝામિનેશન. અમે ફિઝિકલ એક્ઝામિનેશન કરી પ્રોસ્ટેટનું અને અમે જોતા હોઈએ છીએ કે પ્રોસ્ટેટ ની સાઇઝ શું છે, પ્રોસ્ટેટની કન્સિસ્ટન્સી શું છે, પ્રોસ્ટેટમાં ક્યાંય ડાઉટફુલ અથવા તો શંકાસ્પદ ગાંઠ જેવું લાગે છે. આ બધી વસ્તુ જોયા પછી અને PSA નો રિપોર્ટ જોયા પછી અમે ક્યારેક MRI નો યુઝ કરતા હોઈએ છીએ, જેના પરથી અમને ખ્યાલ આવે કે આ જે છે એમાં કેન્સરની શક્યતા કેટલી છે. MRI કર્યા પછી કન્ફર્મ ડાયગ્નોસિસ એટલે કે 100% આપણે ડાયગ્નોસિસ પ્રોસ્ટેટ કેન્સરનું કરવું હોય તો એમના માટે પ્રોસ્ટેટ બાયોપ્સી લેવાની થતી હોય છે, જે એકદમ ઝીણી નીડલથી ક્યારેક લોકલ એનેસ્થેશિયામાં અને પેશન્ટના કમ્ફર્ટ પ્રમાણે ક્યારેક પૂરું એનેસ્થેશિયા આપી પ્રોસ્ટેટ બાયોપ્સી લેવાની થતી હોય છે. પ્રોસ્ટેટ બાયોપ્સી આપણને 100% કહી શકે કે પ્રોસ્ટેટ કેન્સર છે કે પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે. જી બિલકુલ. તો આ તમામ રીતે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થઈ શકતું હોય છે. સાથે ડૉક્ટર રાજ, નિદાન બાદ વાત આવે સારવારની, તો સારવારની કઈ કઈ પદ્ધતિઓ આપણા ત્યાં ઉપલબ્ધ છે અને કઈ રીતે પ્રોસ્ટેટ કેન્સરની સારવાર શક્ય બનતી હોય છે? હવે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરની એક વખત આપણે જ્યારે નિદાન થઈ જાય અને આપણને કન્ફર્મ થઈ જાય કે પ્રોસ્ટેટ કેન્સર છે, તો આપને હું એક સામાન્ય માહિતી આપીશ કે જ્યારે કોઈ પણ કેન્સર છે એવું નિદાન થાય ત્યારે સૌથી પહેલી વસ્તુ આપણે કરવી પડતી હોય છે એ છે એનું સ્ટેજિંગ. સ્ટેજિંગ એટલે કે કયા સ્ટેજમાં છે, કારણ કે કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટ સ્ટેજ પર આધારિત હોય છે. હવે હું તમને એક સામાન્ય માહિતી આપું કે પ્રોસ્ટેટ કેન્સરના કયા સ્ટેજ હોય. તો સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ કે 1 થી 4 સ્ટેજ હોય છે, પણ હું તમને પ્રોસ્ટેટ કેન્સર માટે એકદમ સામાન્ય રીતે કહીશ. પહેલું સ્ટેજ કે જેમાં પ્રોસ્ટેટ પૂરતું કેન્સર મર્યાદિત છે. બીજું સ્ટેજ કે જેમાં કેન્સર પ્રોસ્ટેટથી થોડું બહાર નીકળ્યું છે, આમ છતાં એ પ્રોસ્ટેટ કે એની આજુબાજુ પૂરતું મર્યાદિત છે. અને ત્રીજું સ્ટેજ કે જેમાં પ્રોસ્ટેટ કેન્સર શરીરના અન્ય ભાગમાં જે કોમનલી બોન્સ એટલે કે હાડકામાં ફેલાતું હોય છે, તો એ ત્રીજું સ્ટેજ છે. હવે જ્યારે પ્રોસ્ટેટ કેન્સરનું એક વખત સ્ટેજ નક્કી થાય, જેના માટે અમે કોમનલી બોન સ્કેન અથવા તો PSMA પેટ CT સ્કેન કહેવાય એ રિપોર્ટ કરતા હોઈએ છીએ. એના પરથી અમને સ્ટેજિંગ ખ્યાલ આવે અને સ્ટેજિંગ પ્રમાણે અમે ટ્રીટમેન્ટ ઓપ્શન આપતા હોઈએ છીએ. ખાસ કરીને સ્ટેજ 1 અને 2 કે જ્યારે પ્રોસ્ટેટ કેન્સર પ્રોસ્ટેટ પૂરતું અથવા પ્રોસ્ટેટથી થોડું બહાર સુધી ફેલાયેલું છે, ત્યારે એમાં અમે લોકો સર્જરીનું ઓપ્શન આપતા હોઈએ છીએ. અને જ્યારે સ્ટેજ 3 પ્રોસ્ટેટ કેન્સર હોય છે ત્યારે એમાં ખાસ કરીને મેડિકલ ટ્રીટમેન્ટ, મતલબ કે આપણે એમને કમ્પ્લીટલી ક્યોર ન કરી શકતા, આપણે પ્રોસ્ટેટ કેન્સરને કંટ્રોલ કરીએ અને દર્દીની લાઈફ વધે એ રીતના પ્રયત્નો અથવા એ રીતની સારવાર અપાતી હોય છે. હવે આ જે 3 સ્ટેજમાં સારવાર છે, તો જુદી જુદી 3 પ્રકારની સારવાર પ્રોસ્ટેટ કેન્સરમાં કોમનલી આપતા હોઈએ છીએ. દર્શક મિત્રો માટે જાણવું જરૂરી છે કે આ 3 કયા મેઇનલી સારવારના પ્રકાર છે. એમાં પહેલી વસ્તુ મેં આપને કીધી એ પ્રમાણે સર્જરી. જ્યારે સ્ટેજ 1 હોય છે ત્યારે આપણે સર્જરી કરી એટલે કે પ્રોસ્ટેટને સંપૂર્ણપણે કાઢી સર્જરી દ્વારા આપણે એમને કમ્પ્લીટલી ક્યોર કરી શકીએ છીએ. સર્જરી જો ન કરાવવા ઈચ્છતું હોય પેશન્ટ અથવા તો સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન વધારે થતા હોય તો આપણે એમને રેડિયેશનનો ઓપ્શન આપીએ છીએ. રેડિયેશન શું છે? રેડિયેશન એ એક એક્સરે એનર્જી છે. સામાન્ય ભાષામાં જે એક્સરે છે એ એકદમ એનર્જીથી ભરપૂર એક્સરે જે ટેકનોલોજી છે એનો યુઝ કરી અને પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સને એમના દ્વારા બાળી નાખવા કે જેથી કરીને પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સ નાશ પામે છે. આ થયો સારવારનો બીજો પ્રકાર.
અને ત્રીજો પ્રકાર છે જે કોમનલી સ્ટેજ 2 અને સ્ટેજ 3 માટે મુખ્યત્વે વપરાતો હોય છે, એ છે હોર્મોનલ ટ્રીટમેન્ટ. હવે પ્રોસ્ટેટ કેન્સર, એક સારી વસ્તુ પ્રોસ્ટેટ કેન્સર માટેની એ છે કે પ્રોસ્ટેટ કેન્સર પ્રમાણમાં ધીમું આગળ વધતું કેન્સર છે અને પ્રોસ્ટેટ કેન્સર પુરુષના હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોન ને આધારિત હોય છે. ટેસ્ટોસ્ટેરોનનો સપ્લાય જો એમને મળતો રહે તો પ્રોસ્ટેટ કેન્સર સર્વાઈવ થાય અને એમની વૃદ્ધિ થાય. તો આપણે સ્ટેજ 2 અને 3માં હોર્મોનલ ટ્રીટમેન્ટ આપીએ કે જેના દ્વારા ટેસ્ટોસ્ટેરોનનો જે પુરવઠો છે એ આપણે શરીરમાંથી ઓછો કરી નાખીએ અથવા સંપૂર્ણ બંધ કરી દઈએ તો આશરે 80 થી 90% પ્રોસ્ટેટ કેન્સરના સેલ્સ નાશ પામે છે અને બાકીના જે સેલ્સ છે એમનો ગ્રોથ એકદમ સ્લો થઈ જાય છે, જેથી કરીને કાં તો એમને રેડિયેશનથી આપણે ટાર્ગેટ કરી શકીએ અથવા તો સ્ટેજ 3ના કેસમાં આપણે 2 થી 3 વર્ષથી લઈ 4 થી 5 વર્ષ સુધી કેન્સરને કંટ્રોલ કરી શકીએ. જી બિલકુલ, એટલે અહીંયા સારવારની કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે તેના વિશે વાત કરી. ડોક્ટર રાજ, અહીંયા શસ્ત્રક્રિયાની જો વાત કરીએ તો શસ્ત્રક્રિયામાં વપરાતી રોબોટિક સર્જરી આ શું છે તેના વિશે અહીંયા સમજવા આપશો. ઓકે, હવે પ્રોસ્ટેટ કેન્સરમાં થતી કોઈ પણ પ્રોસ્ટેટ કેન્સરમાં સૌથી પહેલા સર્જરીમાં અમે લોકો શું કરીએ તો પ્રોસ્ટેટ કેન્સરની જ્યારે સર્જરી કરવાની થાય ત્યારે પ્રોસ્ટેટ સંપૂર્ણપણે અમે કાઢી નાખીએ, આખી પ્રોસ્ટેટ, અને ફરી અમે જે યુરિનરી ટ્રેક અથવા તો મૂત્રમાર્ગ છે એનું રિકન્સ્ટ્રક્શન કરીએ, મતલબ કે એમને ફરીથી જોડાણ કરીએ. આ માટે 3 અલગ અલગ પદ્ધતિ છે, જેમ કે ઓપન સર્જરી છે જેને આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ તો ચેકાવાળી સર્જરી છે. બીજું છે લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી, જેના માટે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે ચેકા વગરની અથવા તો સ્કારલેસ સર્જરી એવું આપણે કહી શકીએ કે જેમાં એકદમ નાના નાના ચેકાની જરૂર હોય છે. હવે લેપ્રોસ્કોપિક સર્જરી શું છે તો કે એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્પેશિયલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને એ એકદમ 1 સેન્ટીમીટર જેટલા નાના શરીરમાં કાણા પાડી અને અંદર ઇન્સ્ટ્રુમેન્ટ જાય અને બહાર મોનિટરમાં જોઈ અને સર્જરી કરીએ કે જેથી કરીને પેશન્ટને કોઈ મોટો ચેકો ન આવે, બ્લડ લોસ ઘણો ઓછો થાય, અમે અંદર સુધી જઈ અમને સારું એઝ એ સર્જન અમને સારું વિઝન મળે, જેથી કરીને ખૂબ બારીકાઈથી અને ચોકસાઈપૂર્વક સર્જરી થઈ શકે. આ રીતે સર્જરી કરવાથી દર્દીને શું ફાયદો થાય મેં આપને કીધું. આ ઉપરાંત જ્યારે આટલું બારીકાઈ અને ચોકસાઈથી સર્જરી કરીએ ત્યારે કોમ્પ્લિકેશનના રેટ ઘણા ઘટી જતા હોય છે. હવે વાત રહી રોબોટિક સર્જરીની, તો હું એક સિમ્પલ ઇન્ફોર્મેશન એ આપું કે પ્રોસ્ટેટ કેન્સર માટે થતી સર્જરીમાં આપણે વર્લ્ડ વાઇડ જોઈએ તો આશરે 80 થી 90% જેટલી સર્જરી રોબોટિક સર્જરીથી થતી હશે, એ રીતનું મારું અનુમાન છે અત્યારે. અને શા માટે આટલી પ્રચલિત છે અને શા માટે આટલું સક્સેસફુલ છે એનું એક રીઝન છે રોબોટિક સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે રોબોટિક સર્જરી એ લેપ્રોસ્કોપિક સર્જરીનો જ એક ભાગ છે અથવા તો આપણે એવું કહી શકીએ કે લેપ્રોસ્કોપિક સર્જરીનું એડવાન્સમેન્ટ છે. રોબોટિક સર્જરીમાં જે બેનિફિટ છે ટેકનોલોજીનો બેનિફિટ એ છે કે એમાં 3D વિઝન એટલે કે તમને 3 ડાયમેન્શનમાં વિઝન મળે, પ્લસ જે વિઝન મળે અમને સર્જરીમાં એ આશરે 10 ગણું મોટું મળે કે જેથી કરીને અમે ખૂબ ચોકસાઈપૂર્વક અને બારીકાઈથી જોઈ શકીએ. ત્રીજી વસ્તુ છે કે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમની જે મૂવમેન્ટ્સ છે એ આપણા હાથની જેવી જ મૂવમેન્ટ્સ છે. એટલે ઓપન સર્જરીનો જે બેનિફિટ છે રોબોટિક સર્જરીમાં આપણને ચેકો મૂક્યા વગર આપણને મળે, જેને અમે લોકો એન્ડોરિસ્ટ મૂવમેન્ટ કહીએ છીએ. એટલે આ રીતે જોઈએ તો રોબોટિક સર્જરીથી સ્પેસિફિક જે બેનિફિટ છે એ છે કે આપણે ખૂબ ચોકસાઈપૂર્વક અને બારીકાઈથી સર્જરી કરી શકીએ. અને જે પેશન્ટને બેનિફિટ છે એ છે કે જલ્દી પેશન્ટ હોસ્પિટલમાંથી ઘરે જઈ શકે, હોસ્પિટલ સ્ટે મિનિમમ થઈ શકે અને બ્લડ લોસ ઓછો થઈ શકે કે જેથી કરીને રિકવરી જલ્દી થઈ શકે. ત્રીજી વસ્તુ જે અત્યારે કેન્સર, કોઈ પણ કેન્સરમાં, પ્રોસ્ટેટ કેન્સરમાં નહીં, જે જરૂરી છે આજથી આપણે 10 થી 20 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણે જ્યારે પણ કેન્સર થતું, કેન્સર સર્જરીની વાત થતી તો સૌથી પહેલો ગોલ કેન્સર સર્જરીનો એ હતો કે કેન્સરને કંટ્રોલ કરો, બરાબર. પણ હવે આજના ટાઈમમાં જ્યારે કેન્સર ટ્રીટમેન્ટ અને કેન્સરની સર્જરી બહુ સ્ટાન્ડર્ડાઇઝ થઈ ગઈ છે ત્યારે જે બીજી વસ્તુ છે કે કેન્સર પછીની રિકવરી તમે કેટલી સારી આપી શકો. તો કેન્સર પછીની રિકવરી માટે હું એટલું કહીશ કે રોબોટિક સર્જરીથી કેન્સર પછીની રિકવરી છે એ ખૂબ સારી થતી જાય છે અને એના રિઝલ્ટ્સ ખૂબ સારા છે. જી બિલકુલ, એટલે અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે સર્જરીના નામથી ગભરાવાની જરૂર નથી, પરંતુ રોબોટિક સર્જરીના કેટલા ફાયદા છે એ પણ અહીંયા ડોક્ટર રાજે એક્સપ્લેન કર્યું. ડોક્ટર રાજ, સાથે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે પ્રોસ્ટેટ કેન્સરને આપણે કેવી રીતે અટકાવી શકીએ છીએ? ખૂબ સરસ પ્રશ્ન છે. હું દર્શક મિત્રોને કહીશ અને કદાચ
આપને આપના કોઈ ફેમિલીમાં જ્યારે પણ ક્યારેય કોઈને કેન્સરનું ડાયગ્નોસિસ થયું હોય ત્યારે આ એક કોમન પ્રશ્ન પરિવારની અંદર ચર્ચાતો હોય છે, અને જ્યારે આપ ડૉક્ટરને મળો છો ત્યારે અવશ્ય આ પ્રશ્ન અમને લોકોને પૂછવામાં આવતો હોય છે કે ડૉક્ટર, આ કેન્સર શા માટે થયું, અથવા આ કેન્સરને આપણે અટકાવી શક્યા હોત. અને ક્યારેક પેશન્ટ ઇમોશનલ થઈ અને એમની અમુક ટેવ કુટેવ, એમનો ખોરાક, એમની ફૂડ હેબિટ્સ એમને દોષી માનતો હોય છે કે મારી આ હેબિટના કારણે થયું છે, હું આ રીતનો ખોરાક લેતો તો એના કારણે થયું છે. તો આ બધાનો એક સામાન્ય જવાબ પ્રોસ્ટેટ કેન્સર માટે એ છે કે પ્રોસ્ટેટ કેન્સર માટે કોઈ એક વસ્તુ આપણે કહી શકીએ કે આના કારણે જ પ્રોસ્ટેટ કેન્સર થાય છે, તો એ છે જીનેટિક્સ. જીનેટિક્સ એટલે કે જે આપણું બંધારણ છે, આપણા દરેક કોષનું બંધારણ છે અને એમનું જે ફંક્શન છે એ આપણું જીનેટિક્સ નક્કી કરતું હોય છે. અને કોઈ પણ કેન્સર જીનેટિકમાં થતા, જીનેટિક મટીરિયલમાં થતા ફેરફારોના કારણે ઉદ્ભવતું હોય છે. એટલે આપણે કોઈ બાહ્ય વસ્તુને, એક જ વસ્તુને પિનપોઇન્ટ કરીને કહેવું કે આમના કારણે જ પ્રોસ્ટેટ કેન્સર થાય છે, એ લગભગ અશક્ય છે. આમ છતાં જે પ્રશ્ન છે કે પ્રોસ્ટેટ કેન્સરને અટકાવી શકાય, હું કંઈ કરીને અટકાવી શક્યો હોત, અથવા તો મારા મિત્રને થયું છે તો હું શું કરું કે જેથી પ્રોસ્ટેટ કેન્સર અટકી જાય. તો પ્રોસ્ટેટ કેન્સરને અટકાવી શકાય એવી કોઈ એક સારવાર અથવા એક સ્ટેપ, આપણે કોઈ સ્પેસિફિક સ્ટેપ નથી. આમ છતાં એક હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખવાથી રેગ્યુલર વિટામિન ડી છે, કેલ્શિયમ છે, મતલબ કે આપણે જે સૂર્યપ્રકાશ છે દિવસમાં 10 થી 15 મિનિટ લેવો જોઈએ કે જે ઓવરઓલ હેલ્થ માટે પણ સારું છે. આ વસ્તુ કરીને આપણે કેન્સરને પ્રમાણમાં થોડું અટકાવી શકીએ. આમ છતાં સાયન્ટિફિક સ્ટડીમાં આ વસ્તુ પ્રૂવ થયેલી નથી. બીજી વસ્તુ હું કહી શકું પ્રોસ્ટેટ કેન્સર માટે કે પ્રોસ્ટેટ કેન્સર જો વહેલું ડાયગ્નોઝ થાય તો આપણે ખૂબ સારી રીતે એમને ટેકલ કરી શકીએ. એમની ટ્રીટમેન્ટ છે આપણે એકદમ શોર્ટ ડ્યુરેશન, અને જે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ પણ હોય છે કેન્સરની ટ્રીટમેન્ટનો, એ પણ આપણે એક લિમિટેડ ફાઇનાન્સમાં એમની આપણે સંપૂર્ણપણે સારવાર કરી શકીએ. એટલે પ્રોસ્ટેટ કેન્સર વહેલું જો ડિટેક્ટ થાય તો આપણે એમને અટકાવી શકીએ એવું ન કહી શકીએ, પણ આપણે એની ટાઈમલી ટ્રીટમેન્ટ કરી એમના કારણે થતી તકલીફોને અટકાવી શકીએ. એટલે એના માટેની એક વાત કહું તો એ છે પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનિંગ, જેના માટે જુદી જુદી સાયન્ટિફિક જે અમારી ગાઈડલાઇન્સ હોય છે, અમેરિકન યુરોલોજી એસોસિએશન છે, યુરોપિયન યુરોલોજી એસોસિએશન છે, એમની ગાઈડલાઇન પ્રમાણે પુરુષોએ 50 વર્ષથી લઈ અને 70 વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે એક વખત પ્રોસ્ટેટ કેન્સર સ્ક્રીનિંગ એટલે કે PSA નો રિપોર્ટ જે છે એ કરાવવો જોઈએ. અને જો PSA નો રિપોર્ટ એબનોર્મલ આવે તો યુરોલોજીસ્ટ કે યુરો ઓન્કોલોજીસ્ટને એક વખત બતાવી અને એમનું નિદાન કરાવવું જોઈએ. આ રીતે આપણે પ્રોસ્ટેટ કેન્સરને કાં તો અટકાવી શકીએ અથવા પ્રોસ્ટેટ કેન્સરના કારણે થતી તકલીફોને અટકાવી શકીએ. જી બિલકુલ. ડૉક્ટર રાજ, ભલે મેડિકલ સાયન્સ ગમે તેટલું આગળ વધી રહ્યું હોય, પરંતુ અહીંયા આજે પણ કેન્સર જ્યારે ડિટેક્ટ થાય છે અથવા તો કેન્સર આવે છે ત્યારે એક ડર ચોક્કસ જોવા મળતો હોય છે, વ્યક્તિમાં પણ, દર્દીમાં પણ અને પરિવારમાં પણ. સાયકોલોજીકલ અહીંયા વાત કરીએ તો ડરવાની કે ગભરાવાની અહીંયા કેટલી અને કેમ જરૂર નથી પ્રોસ્ટેટ કેન્સરની જ્યાં સુધી વાત હોય તો? આ બાબતને લઈ અને આપ શું એડવાઇસ કરવા માંગશો? ખૂબ સરસ પ્રશ્ન છે ધ્વનિબેન, કારણ કે આ એક કોમન વસ્તુ છે. જ્યારે એક કોમન સિનારીઓ એ હોય છે, કારણ કે પ્રોસ્ટેટ કેન્સર એજેડ પુરુષોમાં થતું હોય છે. એટલે કોમન સિનારીઓ એ હોય છે કે જ્યારે કોઈ પેશન્ટ કન્સલ્ટેશન માટે આવે ને પ્રોસ્ટેટ કેન્સરના ડાયગ્નોસિસ સાથે, તો જનરલી પેશન્ટ આવે ને એની પહેલા એમના સન, ડોટર અથવા એમના કોઈ ક્લોઝ રિલેટિવ આવે અને અમને ઓપીડીમાં એ પૂછે કે આ રીતના અમારે રિપોર્ટ થયેલા છે અને કેન્સરનું ડિટેક્શન થયેલું છે. દર્દીને નથી ખબર. તમે કહો પછી હું દર્દીને બોલાવું, પણ એમને ખબર નથી, એમને જાણ ન કરશો. ત્યારે સૌથી પહેલું મારું કામ એ હોય છે કે પેશન્ટના જે રિલેટિવ છે એને કોન્ફિડન્સમાં લેવાનું અને પેશન્ટને કોન્ફિડન્સમાં લેવાનું. જ્યારે રિલેટિવ એગ્રી થાય કે ના વાંધો નહીં સાહેબ, તમે પ્રોસ્ટેટ કેન્સર અથવા કેન્સરની વાત છે દર્દી સાથે કરી શકો, કારણ કે કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટમાં એ વસ્તુ જરૂરી છે કે દર્દી સારવાર લેવા માટે રાજી હોય અને પોઝિટિવ હોય, તો જ આપણને જરૂરી આપણને જે રિઝલ્ટ્સ મળવા જોઈએ જરૂરી રિઝલ્ટ્સ મળે. હું એક કોમનલી ઇંગ્લિશમાં ઘણા લોકોને કહેતો હોઉં છું કે વી ડોન્ટ ટ્રીટ હ્યુમન બોડી, વી ટ્રીટ હ્યુમન્સ. અમારે જે હ્યુમન્સ છે એમને ટ્રીટ કરવાના છે. એમને જે હ્યુમન બોડીમાં જે કંઈ મિકેનિઝમ ખોટવાય છે એ તો અમે ઠીક કરી જ દેશું, પણ એ એમના માટે પોઝિટિવ હોવા જોઈએ. બરાબર? તો પ્રોસ્ટેટ કેન્સરના પેશન્ટને જ્યારે હું ડાયગ્નોસિસ વિશે વાત કરું ત્યારે હું એક
કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપતો હોઉં છું ઓનેસ્ટલી, ઓકે. કે સારું થયું તમને પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્ટ થયું. અને આનું રીઝન એટલું જ છે કે પ્રોસ્ટેટ કેન્સર પ્રમાણમાં ઘણું ધીમું આગળ વધતું કેન્સર છે, બરાબર. અને પ્રોસ્ટેટ કેન્સરમાં અત્યારે જે રિસર્ચ અને સાયન્સ જેટલું આગળ વધ્યું છે એ પ્રમાણે કદાચ સ્ટેજ 3નું પણ ડાયગ્નોસિસ થાય તો ટ્રીટમેન્ટ ઓપ્શન્સ એટલા બધા અવેલેબલ છે કે આરામથી 4 થી 5 વર્ષ સુધી છેલ્લા સ્ટેજમાં હોવા છતાં એમની લાઈફ આપણે આગળ વધારી શકીએ. અને આ બધી ટ્રીટમેન્ટ છે ડે બાય ડે એમની સાઇડ ઇફેક્ટ પણ ઓછી ને ઓછી થતી જાય છે. એ રીતનું નવું રિસર્ચ થતું જાય છે. ઓલમોસ્ટ પ્રોસ્ટેટ કેન્સરમાં કહું તો દર અઠવાડિયે કંઈક નવી વસ્તુ આવે છે. એટલે આ બધી રીતે જોતા પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોસ થવા છતાં કોઈ પણ સ્ટેજમાં હોય તો એમની ટ્રીટમેન્ટ કરી અને લાઈફ આગળ વધારી શકાય છે. અને જો વહેલું ડાયગ્નોસ થાય તો આપણે એમાંથી સંપૂર્ણપણે ક્યોર પણ થઈ શકે છે. જી બિલકુલ. એક ડોક્ટરના ઘણા બધા અલગ અલગ રોલ રહેતા હોય છે. તેઓ એક સબ્જેક્ટ પર તો કામ કરતા હોય છે પરંતુ સાથે અલગ અલગ ભૂમિકા પણ રહેતી હોય છે. ડોક્ટર રાજ, આપ યુરો ઓન્કોલોજીસ્ટ છો. યુરો ઓન્કોલોજી વિશે આપની પાસેથી થોડું સમજવા માંગીશું આજે અમે. ઓકે. યુરો ઓન્કોલોજી બીજું કંઈ નથી. યુરો ઓન્કોલોજી એ યુરોલોજીનો જ એક ભાગ છે. અને યુરો ઓન્કોલોજી યુરોલોજીની એવી બ્રાન્ચ છે કે જે ફક્ત યુરોલોજીકલ કેન્સર્સ એટલે કે મૂત્રમાર્ગને લગતા કેન્સર્સ, જેમાં કિડની કેન્સર, યુરેટર કેન્સર, યુરિનરી બ્લેડર કેન્સર એટલે કે મૂત્રાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ટેસ્ટિક્યુલર કેન્સર અને પેનાઇલ કેન્સર, આ 5 કે 6 ઓર્ગન છે કે જેમાં થતા કેન્સર્સની ટ્રીટમેન્ટ કરતા યુરોલોજીસ્ટ અથવા તો કોઈ એક્સપર્ટ યુરોલોજીસ્ટને આપણે યુરો ઓન્કોલોજી કહીએ છીએ. એટલે યુરો ઓન્કોલોજી એક યુરોલોજીનું એક બ્રાન્ચ છે, એ રીતે હું તમને કહી શકું. પરંતુ હવે કેન્સર ટ્રીટમેન્ટમાં ધીરે ધીરે એડવાન્સમેન્ટ આવતું જાય છે. એ પ્રમાણે ઓર્ગન સ્પેસિફિક કેન્સર ટ્રીટમેન્ટ એટલે કે યુરોલોજી છે તો યુરોલોજીના કેન્સર્સ માટે કોઈ અલગ સર્જન છે. જીઆઈ એટલે કે આપણું ડાયજેસ્ટિવ ટ્રેક છે, આપણું પાચન તંત્ર છે, એના કેન્સર માટે કોઈ અલગ છે. આપણે ગુજરાતમાં કોમનલી જોવા મળતું હેડ એન્ડ નેક કેન્સર મતલબ કે નાક, ગળા અને માથાના ભાગમાં થતું કેન્સર, એમના માટે કોઈ અલગ સર્જન છે. એ રીતે હવે ધીરે ધીરે બોડીના જુદી જુદી સિસ્ટમ માટે જે સ્પેશિયાલિસ્ટ હોય છે એ અલગ અલગ છે. એટલે જે યુરિનરી ટ્રેક છે એના કેન્સર માટેની જે બ્રાન્ચ છે એમને યુરો ઓન્કોલોજી કહે છે. જી બિલકુલ. અને ડોક્ટર રાજ, હવે અંતમાં આપ શું મેસેજ આપવા માંગશો લોકોને અને વ્યુઅર્સને? સૌથી પહેલા પ્રોસ્ટેટને લગતી તકલીફ બધી જ પ્રોસ્ટેટ કેન્સર નથી હોતી. એટલે આપણને જો કોઈ યુરિનરી સિમ્ટમ્સ આવે તો એ કેન્સર છે એવું જરાય સમજવાની જરૂર નથી. હા, કેન્સરના અથવા તો જે લક્ષણો છે આપને પ્રોસ્ટેટના કારણે એમને અવોઇડ ન કરવા, ટાઈમલી સમયસર ડૉક્ટરને બતાવી એનું નિદાન કરાવવું, આ એક પહેલો મેસેજ. બીજો મેસેજ છે હેલ્ધી લાઇફસ્ટાઇલ. મેં આપને કીધું એ પ્રમાણે લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખવાથી પ્રોસ્ટેટ કેન્સર નહીં આપ ઘણા બધા કેન્સરમાંથી બચી શકો છો. અને ત્રીજી વસ્તુ છે કે પ્રોસ્ટેટ કેન્સરથી જો બચવાનું હોય અથવા આપણે એને અટકાવવું હોય તો જે ગાઈડલાઇન છે એ પ્રમાણે 50 થી 70 વર્ષ વચ્ચે PSAનો વર્ષે અથવા 2 વર્ષે એક વખત રિપોર્ટ કરી અને યુરોલોજીસ્ટ અથવા યુરો ઓન્કોલોજીસ્ટનું માર્ગદર્શન લેવું, આ 3 મેસેજ હું આપવા માંગુ છું આપના માધ્યમથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, પ્રોસ્ટેટ ગ્રંથિ અને સાથે પ્રોસ્ટેટ કેન્સર આ બંને વિશે વિસ્તારપૂર્વક માહિતી ચોક્કસ આજના અમારા શોમાંથી આપને મળી હશે. અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા ડોક્ટર રાજ પટેલ. ડોક્ટર રાજ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલ્થ પ્લસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું રજા આપશો. નમસ્કાર.